ઉશાંત, તું હજી સુધી તૈયાર નથી થયો. થાવ છું મમ્મી, એમાં શું ઉતાવળ છે? અરે હમણાં મહેમાન આવી જશે. તને આમ નાઇટ ડ્રેસમાં જોશે તો કેવું લાગશે એને? મમ્મી તારું છે ને રોજ સવાર પડે ને એટલે ટક ટક કરવાની આદત ગઈ નહીં. અને મહેમાન છે ને એ કે થોડા મને નાઇટ ડ્રેસમાં જોઈને વયા જશે. એમાં શું થઈ ગયું અત્યારે? એમાં શું થઈ ગયું? તને ખબર તો છે ને કે આજે તને છોકરીવાળા જોવા આવવાના છે. હે, કમસે કમ આજના દિવસે તો વહેલું ઉઠવું તું તારે. તને ખબર છે ને મમ્મી, મને રાત્રે જાગવાની આદત છે. અને એ લોકો આવશે તો થોડી વાર રાહ જોઈ લેશે. રેડી થાવ છું ને, એમાં શું બૂમાબૂમ કરે છે? એ લોકો રાહ જોઈ લેશે. તું રોજે રોજ વહેલું ઉઠતા શીખીશ કે નહીં હવે? શીખાઈ જશે. લગ્ન થઈ જાય ને પછી ટાઈમસર જાગવાનું હું શીખી લઈશ. એ તો આવશે ને પછી બધું સરખું થઈ જ જવાનું છે. પણ એની પહેલાય થોડોક તૈયાર થઈ જા તો મને શાંતિ. સારું, નાવા જાઉં છું. પપ્પા ક્યાં? પપ્પા નાસ્તો લેવા ગયા છે. એવું છે. સારું, ચાલ, ઈ આવે ત્યાં સુધીમાં હું રેડી થઈ જાઉં છું. પણ જલ્દી. હા, તું બાથરૂમમાં એમાં પાણી કાઢ. બરાબર, હું તે તારા બાથરૂમમાં જોયું? બધું તૈયાર છે. બસ તું જા ને એટલી વાર છે. હવે મારા બાપ તૈયાર થઈ જા વેલો. સારું છે, જાઉં છું. લે, જાઉં છું કે હજી બેઠો છો? જા ને. જાઉં છું મમ્મી. હે ભગવાન, શું થશે આ બધાનું? આવી ગયા તમે? હા. નાસ્તો લઈ આવ્યા ને? હા, જો નાસ્તો. ફરાળી ચેવડો, પેંડા અને વેફર. બસ ખાલી આટલું જ લઈ આવ્યા? આટલું એટલે આ કઈ ઓછું કહેવાય? અરે તમારા દીકરાને જોવા આવે છે તો કઈક સારો નાસ્તો લઈ આવાય ને. અરે પણ આને સારો નાસ્તો જ કહેવાય. આથી વિશેષ સારું શું આવે? અરે કઈક ગરમ વસ્તુ લઈ આવવી જોઈએ. મહેમાનને કઈક ગરમ નાસ્તો કરાવાય. સમોસા કે કચોરી કે એવું કઈક લઈ આવાય ને. શ્રદ્ધા, અત્યારના પોરમાં કોઈ ગરમા ગરમ વસ્તુ ન બનતી હોય અને તને ગરમ ખવડાવવાનો બહુ શોખ હોય ને તો આપણે હાથે બનાવી લેવાય. એમ કઈ હાથે બની જાય એમ છે? હે, બધી તૈયારી કરવી પડે આગલે દિવસે જ, ત્યારે હાથે બને. હા, તે તો હું તને કહું છું કે તૈયારી કરવી પડે. આમ તું તાત્કાલિક મોકલી દે સવારના પોરમાં નાસ્તો લેતા આવો તો નાસ્તો ક્યાંથી મળે? આ જે છે ને આ છે. સારું. હવે તમે તૈયાર તો થઈ જાઓ. હું તો તૈયાર છું. અરે છોકરી વાળા જોવા આવે છે, તમે આવી રીતે સાવ તૈયાર થશો? અરે મને જોવા આવે છે? અરે ભાઈ, મને જોવા નથી આવતા, આપણા દીકરાને જોવા આવે છે. એ તો મને ખબર છે. તમને આ ઉંમરે કોણ જોવા આવશે? હે? ઠીક છે. આ નહીં આવે? ના. હાલો હાલો હલાવો. અમતે તમને ક્યાં કોઈ જોવા આવે છે? ના. બધાની વાત તો સાચી છે. આવા કપડામાં જવા કરતા કઈક હારા પહેરી લઉં તો બાંધો પડે ને. તારે બદલાવી લઉં. હા, નીકળી ગયા ને ઘરેથી? હા બસ જો સ્કૂલ છે ને ત્યાંથી પછી વળી જવાનું હોય છે. હા, આગળ જે સોસાયટી આવે છે ને કોકને પણ પૂછી લેજો. હા, ભલે. હા આવો. હા. જો મમ્મી, થઈ ગયો ને રેડી? હા, સરસ લાગે. જો હું કેવો લાગુ છું? તમે તો એમ કહેતા હતા કે છોકરી વાળા મને જોવા નથી આવતા, તો પછી આ કપડાં કેમ બદલાવી લીધા? એમાં એવું છે ને કે મહેમાન જો આવતા હોય તો આપણી પસંદ સારી પડે ને. એકા દીકરા મારા લગ્નનો હરખ પપ્પાને ન હોય તો કોને હોય? હા. ખબર તો છે ને કે છોકરી વાળા બે જ આવે છે. જાન લઈને નથી આવતા કે આટલા બધા તૈયાર થયા છો. તો શું તૈયાર ન થવું? તમે બંને ગજબના છો. આમ તમને કહીએ કે તૈયાર થઈ જાઓ, ઘરમાં વ્યવસ્થિત રાખો તો તમે લોકો માનો નહીં. અને પાછા તૈયાર થાવ તો જાણે લગ્નમાં જવાનું એવી રીતે તૈયાર થઈને બેઠા છો. પણ તને ખબર છે ને આજનો દિવસ તો સ્પેશિયલ જ છે. તો ઈ હમણાં થોડીક વાર પહેલા હું કહેતી હતી ને. હે? ને તમે તો મારા ધ્યાનમાં જ છો. કેમ? મહેમાન જાય એટલી વાર છે. અરે પણ શું એવું તમે શું કર્યું? સરસ લાગુ છું તને ઈર્ષા થાય છે ને?
હવે ઈર્ષાની વાત મૂકો ના બેલ વાગે ને ક્યારની ઈ જોવો બાયણું ખોલો હા હા જાઉં છું એ આવું છું આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો 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 જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘર મળી ગયું ને હા એ ફોન પર વાત થઈ ને સ્કૂલ થી થોડોક આ બાજુનો રસ્તો હતો પણ વાંધો ના આવ્યો મળી ગયો. આમ તો હાઈવે ઉપર જ ઘર છે ને તમારું હા, હા. એટલે આમ ગોતવામાં સરળતા રહે વાંધો ના આવે. વિશાલ બેટા આમ તો આપણે ફોનમાં વાત થઈ ગઈ હતી પણ છતાંય અહીંયા જોવા આવવા માટે કોઈ વડીલ સાથે ન આવ્યું એમાં એવું છે ને કે ઘરના વડીલ કયો કે ઘરના કોઈ મોટા કયો એ જે બી કયો એ બેન માટે હું જ છું કારણ કે મમ્મી પપ્પા તો જ્યારે બેન 5 વર્ષની હતી ત્યારે જ 1 વર્ષના સમયગાળામાં બે વારા પરથી ચાલ્યા ગયા હતા તો ત્યારથી લઈને અત્યાર સુધી બેનને મોટી કરવી બેનનો ભણાવવાનો ખર્ચો બેનની સાર સંભાળ રાખવી અને બેન માટે તો મમ્મી કે પપ્પા જે પણ કયો એ બધું હું જ સાર સંભાળ કરતો આવ્યો છું. વાહ બેટા તે ખરેખર તારી બેન માટે ઘણું કર્યું છે વાત તો તમારી સાચી છે કારણ કે અત્યારે મોંઘવારીના સમયમાં આટલા બધા ખર્ચાઓ એકલા હાથે કરવા એ ખૂબ અઘરી વાત છે પણ ભગવાનનો પૂરતો સાથ છે ને મમ્મી પપ્પા જ્યાં પણ હશે હા બેટા અને એમના આશીર્વાદ સદાયને માટે મારી સાથે છે તો બસ કોઈ વાંધો નથી આવવા દેતા ક્યારે. સંસ્કાર સારા છે બંનેના સાચી વાત છે વિશાલભાઈ તમે કેમ હજી સુધી મેરેજ નથી કર્યા એમાં સાચી વાત હું તમને કહી દઉં ને તમે તો ઘર જેવા જ છો તો જ્યાં સુધી બેનની જવાબદારી મારી માથે છે ત્યાં સુધી મારું એવું માનવું છે કે જ્યાં સુધી બેનને ના પરણાવું ત્યાં સુધી મારે લગ્ન નથી કરવું. બેટા ખરેખર ત્યાં નિર્ણય ખૂબ સારો લીધો છે એટલે મારો વિચાર એવો હતો કે પેલા બેન પરણીને સાસરે જતી રહે પછી મારા તો લગ્ન હું કદાચ 1-2 વર્ષ મોડા કરું તો બી સમાજમાં કોઈ બોલવાળું નથી. સાચી વાત છે સાચી વાત છે હું શું કહું છું કે આમ ક્યાં સુધી વાતો કરતા રહેશું નાસ્તો લ્યો હા હા લઈ આવો હમણાં લઈ આવો અરે એમાં એવું છે ને અમે ઘરેથી નાસ્તો કરીને જ નીકળ્યા. ના 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 હું હમણાં લઈ આવું બસ અરે, 2 મિનિટ એમ કઈ ચાલતું હશે વિશાલ વિશાલભાઈ તમે પહેલી વાર આવ્યા છો તો એમને થોડા જવા દેશે હા તમારો આટલો આગ્રહ છે તો વાંધો નહીં. બાકી તમારો બિઝનેસ કેવો ચાલે? બહુ સરસ ચાલે છે અને બેટા તું શું બિઝનેસમાં કરે છે હું વોડાફોનમાં સાઇટ એન્જિનિયર છું સરસ અને પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ હમણાં 2 કે 3 મહિનામાં મને પ્રમોશન મળશે. વાહ બહુ સરસ અરે આની શું જરૂર હતી? અરે લ્યો ને થોડો થોડો એ બાદ અમને પણ ખાવા મળે ને સાચી વાત તમારી. વિશાલ બેટા તારા અંકલને મજાક કરવાની આદત છે એનું ખોટું ન લગાડતો હો. અરે ના 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 મજાકિયો સ્વભાવ તો સારો એમને બેસી રહેવા કરતા તો મજાક કરો વધારે સારા. હા જો ઈ મને કેટલો સમજી શકે છે પણ તું નથી સમજી શકી મને લ્યો બેટા લ્યો હા હા લ્યો ને નાસ્તો લ્યો હા નિકિતા પાછી શરમાઈ બહુ બેટા શરમાતી નહીં હો અને તારું જ ઘર સમજ છે હા આંટી તમે તો લ્યો. હા તમે ના બસ બેટા હું પછી લઈ લઈશ તમે લોકો લ્યો ને નિકિતાનો સ્વભાવ છે ને મમ્મી અમે લોકો તો કોલેજમાં સાથે જ છીએ હા થોડોક શરમાળ વધારે છે બેટા તારે નિકિતા સાથે કોઈ વાત કરવી હોય તો ઉપર રૂમમાં જતા રહે બરાબર ને? હા આમાં એવું છે મમ્મી અમે લોકો તો રોજ કોલેજમાં મળતા જ હોઈએ છીએ તો એકાબીજાની પસંદ નાપસંદ વિચાર બધું જ અમને ખબર છે એકબીજાને ઓળખીએ છીએ એટલે કંઈ પૂછવાનું તો નથી આવતું પણ તમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ના ના મારે તો કાંઈ નથી પૂછવું મને તો નિકિતા બહુ જ ગમી ગઈ બસ તમને લોકોને મળવાની જરૂર હતી અને વિશાલભાઈ એક વખત ઘર જોઈ લે ને એ વસ્તુની રાહ હતી નિકિતાએ તો મને ઘણા સમયથી વાત કરી હતી કે આ બધી બાબત આવી રીતે છે એટલે મેં કીધું હતું કે કાંઈ વાંધો નહીં જો તું શ્યોર હોય તો શું છે કે મારે બીજે કાંઈ ગોતવું નહીં ના અને ના અત્યારે પસંદગીનું મળી જાય એ જ વધારે સારું છે. એ તો છે જ ને મને પણ મારા દીકરાની પસંદ પર પૂરેપૂરો ભરોસો છે વિશાલભાઈ સાચું કહું ને તો મારા તરફથી અને આમ જોઈએ ને તો અમારા બધાના તરફથી હા જ છે મારી માટે તો મારા બેનની ખુશી એ સૌથી મહત્વની છે. બેને તો મને બહુ પહેલાથી હા પાડી દીધી બસ એક ઈચ્છા હતી મારી કે એકવાર હું ઘર જોઈ લઉં. વીટી અમારી પાસે જ છે હું હમણાં જ લઈને આવું શ્રદ્ધા
તું આટલી ઉતાવળ કરે છે, આપણા તરફથી આ છે, અને તમે નિકિતાને પૂછ્યું કે એને અનુકૂળ છે કે નહીં? હા, એ વાત તમારી સાચી. બેન, જો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ના હોય અને મારા ભાઈની હા હોય તો મને કાંઈ વાંધો નથી. હું વીટી લઈ આવું? મેં તૈયાર જ કરાવેલી જ રાખી હતી, આજે નહીં તો કાલે કોકના કોક દિવસે ઉષાંતની સગાઈ કરવાની જ હતી, તો મેં તો પહેલેથી તૈયાર કરાવી રાખી. હું હમણાં લઈ આવું. પણ આંટી, એમાં એવું છે કે અમે લોકો કોઈ એવા પ્લાનિંગ સાથે નથી હા. રહેવાના. કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ અમારી વાંધો પાસે નહીં. અમે કઈ ના લેવા ના, નથી. એની ચિંતા જરાય ન કરો, મારી પાસે છે ને, હું લઈ આવું હમણાં. તમારી આટલી ઈચ્છા છે તો ઉષાંત, તું ઇન્ટરવ્યુ આપવા માટે ગયો તો ત્યાં શું છે? બસ ઓલમોસ્ટ ફાઇનલ જ છે, પણ હજી કહીએ ને કે એક બે કંપની છે એમાં જવાનું છે. તો શું થોડુંક ફ્યુચર પ્લાનિંગ કરીને થોડીક લોંગ ટર્મ આપણે ટકવું હોય તો વાંધો ન આવે એવી જોબ ગોતું છું અત્યારે. બરાબર, 100% સાચો વિચાર છે તમારો. અને આમ પણ અત્યારે કોલેજ ચાલુ છે ને તો બધું પણ જોવું પડે. મમ્મી આમ કહે. અરે પણ અમે તો લેવા પણ નથી અમારી. અરે કાંઈ વાંધો નહીં. અમે કેવી રીતે લઈ શકીએ? બેટા સંકોચ ન કર, લઈ લે. મેં ઘરે વાત કરી જ દીધી હતી બધી વિશાલભાઈ, બરાબર. એટલે કહીએ ને કે તમારા લોકોની તરફની વીટી પણ અમે જ લઈ રાખી છે. હા, તો મતલબ તે બધો પ્લાન કરીને જ રાખ્યો હતો. હા. બેટા પહેલા તું પહેરા. આજ સમયની તને ખબર છે કે ઘણા સમયથી આપણે રાહ જોતા હતા. ફાઇનલી આજે હા. શું થયું મમ્મી? કાંઈ નહીં. તમે જરાક અંદર આવો તો, કેમ? મારે તમારી સાથે વાત કરવી છે. અત્યારે આપણે પછી એક મિનિટ, તમે જરા બેસો, આવું છું. હા, અરે બેસો બેસો વિશાલભાઈ. એમાં એવું છે મમ્મી કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા છે, બાકી તમે ચિંતા ના કરો. તું ચિંતા ન કર. મને એવું લાગે છે કે મમ્મી અત્યારે કહીએ ને કાંઈ વસ્તુ ભૂલી ગયા હશે, અને હવે અત્યારે બધાની સાથે વાત ન થાય ને એટલા માટે અત્યારે પપ્પાની સાથે કંઈ સરપ્રાઈઝનું પ્લાનિંગ કરતા હશે. પાકું ને, બીજું કંઈ નથી ને? અરે ના, તું ચિંતા ના કર. શ્રદ્ધા, શું વાત છે? કેમ અંદર બોલાવ્યો? વાત એટલી બધી જરૂરી છે ને કે મારે એ લોકોને દેખતા પણ તમને અંદર બોલાવવા પડ્યા. અરે પણ એવી રીતે શું વાત છે? તમે બહાર જઈને આ સગાઈ માટે ના પાડી દો. હા, પાડી દો. અરે પણ શું કામ? તમે જોયું નહીં? તમે જોયું નહીં શું થયું? નિકિતાએ ઉષાંતના હાથમાં વીંટી પહેરાવી કે તરત જ વીંટી તૂટી ગઈ. અરે પણ તો શું થયું? શું થયું? શું અપશુકન થયું? બહુ જ મોટું અપશુકન થઈ ગયું છે. શ્રદ્ધા, શ્રદ્ધા, તું ક્યારે સુધરીશ? આને અપશુકન ન કહેવાય, આને અકસ્માત કહેવાય. અકસ્માત નથી, આ અપશુકન જ છે. હું તમને કહું છું ને, આ છોકરી છે ને આપણા ઘર માટે આફત છે. જો આ છોકરી આપણા ઘરમાં આવી ને તો આપણું બહુ જ બધું નુકસાન થઈ જશે. તમે ખોટી લપમાં પડોમાં બહાર જઈને એ લોકોને સગાઈ માટે ના પાડી દો. અરે પણ તમારી વાત તો સમજ. આ કેટલી સંસ્કારી સારી છોકરી છે. તું તો વખાણ કરતી હતી મારી સામે, અને ઓચિંતાની તરફ ફરી ગઈ પાછી. પણ મને ક્યાં ખબર હતી કે આ છોકરી આટલી બધી અપશુકનિયાળ છે. હજી તો પહેલી વાર ઘરમાં આવી અને સગાઈની વીંટી તોડી નાખી. આ વસ્તુ બરાબર નથી. હું તમને કહું છું ને, તમે એમ કરો, ચાલો બહાર જઈ અને એને સગાઈની ના પાડી દો. નહીં, મારાથી ના નહીં પાડી શકાય. ના તો તમારે જ પાડવી પડશે. હું તમને કહું છું ને, મેં કીધું એમ કરો, ચાલો બહાર. અરે પણ હું શું કહું તો આમાં એવું છે નિકિતા, પપ્પા છે ને એની સાથે ફાધર અને સનના બોન્ડિંગથી વિશેષ મારે એક મિત્ર જેવું બોલે છે. હા, એ તો એમનો નેચર જોઈને જ ખ્યાલ આવી ગયો. તને પણ રહેવાની ખૂબ મજા આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિશાલ, એકચ્યુઅલી એવું છે ને કે અત્યારે આપણે એમાં આપણે આ વિધિ થોડી પછી રાખીએ. આપણે આગળની વિધિ એટલે
કઈ સમજાણું નહીં અંકલ. હા એમાં એવું છે બેટા કે અત્યારે આજે મુહૂર્ત સારું નથી ને એટલે આપણે સગાઈની જે આગળની વિધિ છે ને એ આપણે થોડાક દિવસ પછી કરીશું. અને પપ્પા તમે શું કહી રહ્યા છો? હા બેટા હું બરોબર કહી રહ્યો છું. પછી હું બેટા તને ફોન કરીશ. જો અત્યારે તમને વાંધો ન હોય તો તમારે જવું હોય તો તમે જઈ શકો. જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ, નિકિતા, બીજું કાંઈ નહીં હોય. આમાં કેવું છે કે અત્યારે જે સગાઈ કરી ને એમાં સગાવાલાની કોઈની હાજરી નથી ને, એટલે કદાચ મમ્મી પપ્પાએ આવું ડિસિઝન લીધું હશે. આપણે બીજું કંઈ કહીએ ને તમે ન વિચારતા આપણે. પણ હવે શું, પપ્પાની ઈચ્છા મને એવી લાગે છે કે બધા પરિવારજનોની હાજરી હોય ને એની વચ્ચે આપણી સગાઈ થાય ને વડીલોના આશીર્વાદથી તો ઠીક વધારે છે. સારું રહેશે. વાંધો નહીં, અમે તમારા ફોનની રાહ જોશું. બીજું ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો ભાઈ. મેં તમને શું કહેવાનું કીધું હતું? અરે પણ શ્રદ્ધા, તમારી વાત તો સમજ. આવી વાત એને સીધી કેમ કેવી? મેં તમને કીધું તો હતું ને એને શું કહેવાનું છે ઈ? હું તારી વાત સમજુ છું, પણ તું જે કાંઈ કહે છે ને એ વાત એકદમ ખોટી છે અને એ વાત હું પણ માનવા તૈયાર નથી. તો મારે એને કેવી રીતના કહેવું? તમે ખોટી આવી ગોળ ગોળ વાતો કરી ને એના કરતાં ચોખ્ખે ચોખ્ખું એને કહી દેવાની જરૂર હતી. અરે ચોખ્ખે ચોખ્ખું ન કહેવાય, એનું મન ભાંગી જાય. જ્યાં આપણે સંબંધ રાખવો જ નથી ત્યાં મન ભાંગવું શું અને સંબંધ ભાંગવો શું? અરે તું જોતા ખરા કેટલા સંસ્કારી બેનભાઈ છે. અને એ ભાઈ કેટલો હોશે હોશે બેનને માટે આવ્યો હતો અહીંયા, અને તું એનું મન પાડી નાખવા માંગતી હતી. અરે સારું, હવે તમે એને ફોનમાં કહેવાનું કીધું છે ને, ફોનમાં તમે જ કહેજો, હું કઈ નથી જાણતી. અરે પણ મારી વાત તો સાંભળ. ખરેખર સદાએ તમને ધર્મ સંકટમાં મૂકી દીધો. કેવી રીતે હું જવાબ આપીશ? ઉષા પાસે કેટલી સારી છોકરી છે, કેટલું સંસ્કારી પરિવાર છે. આ ઉષા હજી સુધી નથી આવ્યો? અરે આવશે. ઘર સુધી મૂકવા ગયો છો કે શું? તું શું કામ ચિંતા કરે છે? તારે જે કરવું હોય તે કરી દીધું તે. હવે ચિંતા કરે કોઈ ફાયદો છે? એ મેં જે કર્યું ને એ સારા માટે કર્યું. શું મમ્મી સારા માટે કર્યું? તને આટલી બધી વાર કેમ લાગી? જો બેટા, તારી મમ્મીની જે વાત છે ને એ વાત સાથે હું સહમત નથી. પણ પપ્પા, વાંધો શું થયો એ મને કઈ સમજાતું નથી. વાંધો? તે જોયું નહીં? તને ખબર નથી પડતી કે શું વાંધો છે? અરે મમ્મી, શું થયું કે તમે લોકો બંને અત્યારે કહીએ ને કે ખુશીનો માહોલ હતો આપણો સગાઈનો, એમાંથી અત્યારે કહીએ ને કે આખું તમે આમ તંગદિલી જેવું વાતાવરણ કરી નાખ્યું. અમે કર્યું? અરે આ તો પાડમાન ભગવાનનો કે ટાણે આપણી આંખ ઉઘડી ગઈ. પણ મમ્મી, થયું શું એ તમે મને કહો. અરે અપશુકન થયું છે, બહુ જ મોટું અપશુકન થયું છે. અરે મમ્મી, શું અપશુકન થયું એ તમે મને સમજાવશો? અરે દીકરા, તે જોયું નહીં? નિકિતાએ તને જેવી આંગળીમાં વીંટી નાખી ઈ ભેગી જ વીંટી તૂટી ગઈ. મમ્મી, આ વાતને તું અપશુકન સાથે સરખાવે છે. પણ બેટા, તારી મમ્મીને પણ હું આ જ વાત સમજાવી રહ્યો છું કે આને અપશુકન ન કહેવાય. મમ્મી, રિંગ તૂટવી ને એક અકસ્માત છે, અને આ અકસ્માત કદાચ મારાથી પણ થાત ને તો આમાં નિકિતા બિચારીનો શું વાંક? આ કોઈ અકસ્માત નથી, આ બહુ મોટું અપશુકન છે. આના ઉપરથી જ ખબર પડે છે કે નિકિતાના પગલા આ ઘરમાં કેટલા બધા અપશુકનિયાળ છે. અરે આ છોકરી આપણા ઘરમાં આવી ગઈ ને તો આપણા ઘરનું ધનોત નીકળી જશે, બરબાદ થઈ જશું આપણે લોકો. પપ્પા, તમે જ મમ્મીને સમજાવો. આ કઈ સદીમાં જીવે છે? આ 21મી સદી છે મમ્મી. શુકન અપશુકન આવું બધું કાંઈ ન હોય, આ એક અકસ્માત કહેવાય. મારી એક વાત સાંભળી લેજો, હું લગ્ન તો નિકિતા જોડે જ કરીશ. બેટા, તારી વાત સાચી છે. તારી મમ્મીને હું અંદર ક્યારનો એ જ વાત સમજાવતો હતો, પણ તને ખબર છે તારી મમ્મીનો સ્વભાવ કે એક નંબરની જીદી છે. એ પોતાની વાત છોડતી નથી અને આપણી વાત માનતી નથી. આજે
કે પપ્પા પહેલી વખત નિકિતાના ઘરમાં પગલા પડ્યા હતા હા. અને મમ્મીનું આવું વર્તન આ કઈ સારું લાગે? છેલ્લે નિકિતા જતી હતી અને પગે લાગતી હતી ત્યારે મમ્મીનું મોઢું કેવું બગડી ગયું. અરે પહેલી વખત પગલા પડ્યા અને વીંટી તૂટી ગઈ. અરે પણ સગાઈની વીંટી તૂટી ગઈ. હવે આનેથી વધારે બીજું કયું અપશુકન હોય? 100 વાતની એક વાત. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી નિકિતા સાથે તારા લગ્ન તો નહીં જ થવા દો. અરે પણ આવી સારી છોકરી આપણે ઘડીકમાં મળશે પણ નહીં. ઈ હું કાઈ નથી જાણતી. અરે. આપણા છોકરામાં શું ખામી છે? હે? તને આના જેવી 100 મળી જશે. પણ જો હું જીવું છું ને ત્યાં સુધી એની સાથે લગ્ન તો તારા નહીં જ થવા દો. અને જો તે લગ્ન કર્યા ને મારી ઉપર જઈને તો હું મરી જઈશ. હે? અરે શ્રદ્ધા તું વાત તો સાંભળ. અરે આવું સરસ ઠેકાણું તું નહીં સમજે બેટા. તારી માં ખરેખર જીદી છે, નહીં સમજે. પપ્પા બીજું કઈ મોટું કારણ હોય તો આપણે હજી સમજીએ, પણ એક ખાલી મામૂલી વીંટી તૂટવાની બાબતથી મમ્મીનું આવું બધું ડિસિઝન. બેટા હું સમજુ છું તારી વાત. અને નિકિતા સંસ્કારી સારી છોકરી છે અને એનો ભાઈ પણ સંસ્કારી છે અને આવું સારું કુટુંબ આપણે મળતું હોય તો આપણા સારા નસીબ કહેવાય. પપ્પા હું નિકિતાને ઘણા સમયથી પ્રેમ કરું છું. જ્યારથી અમે કોલેજમાં પહેલા વર્ષથી સાથે હતા ને ત્યારથી જ. હવે કોઈ પણ વસ્તુ થશે હું નિકિતાને તો નહીં જ મૂકું. તમે ગમે તે કરજો પણ મમ્મીને સમજાવજો. નહીં બેટા, જો તું મારી વાત સાંભળી જા દીકરા. આપણે જિંદગીમાં સુખી થવું હોય ને તો મા બાપની આમનિયા તો રાખવી જ પડે. અને જો મા બાપની મરજીથી ઉપરવટ જઈને આ વસ્તુ કરીએ ને તો બધા દુઃખી થઈ જાય. જો તારી મમ્મીની ઈચ્છા નથી ને તો નિકિતા ઘરમાં આવશે ને તો નિકિતા પણ દુઃખી થશે, તું પણ દુઃખી થઈશ, તારી મમ્મી પણ દુઃખી થશે અને સાથે સાથે એનો ભાઈ અને હું બંને પણ દુઃખી થશું. બેટા જો તારી મમ્મી સીધી છે અને શુકન અપશુકનમાં બહુ માને છે, એ તો ખ્યાલ છે ને તને. એટલે આ વાતમાં એ કોઈ જાતની આપણી સાથે સમાધાન કરવાની નથી. માટે બેટા સમાધાન તો તારે જ કરવાનું છે. તારે હવે છે ને નિકિતા વિશે વિચારવાનું છોડી દેવાનું છે દીકરા. તમે ઉભા રહીને પછી બે જણ વાત કરી. બેટા આ વાત તું મગજમાં રાખજે. ભલે મને દુઃખ થાય છે કે તને હું આ વાત કહી રહ્યો છું, પણ બેટા બીજો કોઈ રસ્તો નથી. બસ તારે નિકિતાને છોડવું પડશે. ઈશાન, તે મને અહીંયા કેમ બોલાવી? બસ એમ જ મળ્યા નહોતા ને 2 દિવસથી તારી બહુ યાદ આવતી હતી. અને તારું મોઢું કેમ આમ ઉતરી ગયું છે? કંઈ થયું છે ઘરે? થયું તો ઘણી બધી વસ્તુ છે પણ ખબર નથી પડતી તને કઈ રીતે કહું. જો મને ખબર નથી કે એક્ઝેક્ટલી તને શું થયું છે. તે દિવસે ઘરે અમે સગાઈમાં આવ્યા ત્યારે આંટીને અચાનક કંઈક થઈ ગયું. અત્યારે તારું મોઢું છે. ઉશાંત, એટલો તને હક છે કે તું મારી સાથે વાત શેર કરી શક. તે દિવસે આપણે સગાઈ ન કરી ઘરે, ત્યારબાદ મમ્મીએ બહુ એટલે બહુ મોટી વાત કરી દીધી કે આ વસ્તુ બહુ મોટું અપશુકન છે કે તે જે વીંટી પહેરાવી ને એ તૂટી. એ વાત નિકિતા કઈ રીતે કહું, મમ્મી આ વાતને બહુ મોટું અપશુકન માને છે અને એના કહેવા પ્રમાણે હવે આપણે બંને ક્યારેય એક નહીં થઈ શકીએ. ઉશાંત, તું મજાક કરતો હોય ને તો આવી મજાક મને બિલકુલ પસંદ નથી. તને મારું મોઢું જોઈને લાગે છે કે હું મજાક કરતો હોય, અને એ પણ આવી બાબતમાં? પણ ઉશાંત, આ વાત નોર્મલ છે. કંઈક હશે એમાં પ્રોબ્લેમ, અધરવાઇઝ કે કંઈક બીજો ઇશ્યુ હશે તો વીંટી તૂટી ગઈ છે. આ વાતને આટલી મોટી લેવાની આવતી જ નથી. 21મી સદીમાં રહ્યા બાદ બી મમ્મી બહુ એટલે બહુ જૂના વિચારોના છે. એ કોઈ કાળે વાત માનવા તૈયાર જ નથી કે આ વાત અપશુકન ન હોઈ શકે. મેં એમને ઘણા સમજાવ્યા કે એક્સિડન્ટલી પણ આ વસ્તુ થઈ શકે, મારાથી પણ આ વસ્તુ બની શકત. તો એ એમ કહે છે કે તારા આવનારા પગલાં જ બહુ મોટું અપશુકન છે અને હવે તારી જોડે તો મારા લગ્ન થવા જ નહીં દે. ઉશાંત, આ બધી વસ્તુ નોર્મલ છે. અવળી કેવી વાતમાં તને નથી લાગતું કે આપણી સાથે બહુ ખોટું થાય છે? તારી અને મારી સાથે પપ્પા પણ એ વાતને માને છે કે આ વસ્તુ એક એક્સિડન્ટ છે, પણ અને મેં એ પણ મમ્મીને સમજાવ્યું કે આ વસ્તુ મારાથી પણ થઈ શકત ને, પણ મમ્મી એ વાત સ્વીકારવા તૈયાર જ નથી. હવે 100 વાતની એક વાત નિકિતા, આપણે બંને એકબીજાને ભૂલવા જ પડશે. તે નક્કી કરી જ લીધું છે
કે તું આગળ નહીં જ વધ? મા બાપની પરમિશન વિના તો આગળ નહીં જ વધુ અત્યારે, કારણ કે મારા માટે મારા મા બાપ ઘણું બધું છે, અને જો એ લોકોના મરજીથી ખિલાફ જઈને હું આગળ વધીશ તો એ લોકો પણ આપણને નહીં સ્વીકારે, અને મા બાપના આશીર્વાદ વગર આપણે પણ લગ્ન કરીને ખુશ નહીં રહી શકીએ ને. તે જ્યારે આ રિંગ પહેરાવી ને ત્યારે મને એમ થયું કે મને દુનિયાની બધી ખુશી મળી, પણ મને નહોતી ખબર કે આ થોડી વાર માટે જ છે. કંઈ વાંધો નહીં, હું તારો વિરોધ નહીં કરું. આપણે પ્રેમથી અલગ પડી જઈએ. જિંદગી જીવવાની તો મને પણ તારી સાથે ઘણી ઈચ્છા છે નિકિતા, પણ મન મારીને પણ આપણે અલગ થવું પડશે. તું મને ભૂલી જઈશ? તને લાગે છે કે હું તને ક્યારેય ભૂલી શકીશ? પણ હા, ભૂલવાની કોશિશ જરૂર કરીશ. અને તારે પણ રડવાનું નથી. આપણા કિસ્મતમાં આ લેખ નહીં લખાણા હોય નિકિતા. ઉપરવાળો જે કરે છે ને એ સારા જ કરે છે. કંઈ વાંધો નહીં, તું મને ભૂલી જાજે અને મને ભૂલીને તું આગળ વધી જાજે. પણ હું તને નથી કહેતી કે હું તને ભૂલી જઈશ. એ વસ્તુ મારાથી નહીં થાય. એટલે તું તારી જિંદગીમાં આગળ વધી જાજે. હું તને ક્યાંય નહીં નડું. હવે હાથ પકડવાનો ઉશાંત કોઈ મતલબ નથી. મને માફ કરજે નિકિતા, મારો ઈરાદો તારું દિલ દુખાવાનો નહોતો. એવું કંઈ બોલમાં, મને ખબર છે આમાં તારો કંઈ વાંક નથી. હાલાત જ એવા થયા છે કે ના તું તારા મમ્મી પપ્પાને કંઈ કહી શકીશ ના મને. પણ મને તું પ્રોમિસ કર કે તું મને ભૂલી જઈશ. સારું, બાય. હવે મારે જાજી વાત તારી જિંદગીમાં નથી રહેવું. તમે ડોક્ટર સાથે વાત કરી? શું કીધું ડોક્ટરે? ડૉક્ટર સાથે મારી વાત થઈ ગઈ છે. એણે કહ્યું કે એક્સિડન્ટ એટલો ખતરનાક હતો કે જે બંને પગના ગોઠણ છે ને એની ઢાંકણી તૂટી ગઈ છે. એટલે હવે એનું ઓપરેશન કરવું ઘણું મુશ્કેલ છે અને બહુ ખર્ચાળ પણ છે. એટલે તમે કેવા શું માંગો છો? આપણો ઉશાંત કોઈ દિવસ સાજો નહીં થાય? ના ના, એવું નથી. તું ચિંતા નહીં કર. એના માટે મોટા સર્જરી જરૂર પડશે અને આપણે નથી લાગતું કે આપણે એનો ખર્ચો ભોગવી શકીએ. એટલે ડૉક્ટર કીધું કે હમણાં હું જે દવા લખી દઉં છું એ પ્રમાણે તમે એની સારવાર કરો અને આરામ કરાવો. પછી જ્યારે સગવડતા થશે ને ત્યારે આપણે એનું ઓપરેશન કરાવીશું. ઓપરેશનના ખર્ચાની તો ક્યાં વાત કરો છો તમે? હવે તો ઉશાંતની નોકરી પણ જતી રહી. ઘરનો ખર્ચો કેવી રીતે હલાવશો? સાચી વાત છે. કોણ જાણે આપણે કયા પાપ કરી રહીશું કે એની સજા આપણા દીકરાને મળી. આ એક્સિડન્ટ કેટલો હસતો રમતો પરિવાર હતો આપણો. કોણ જાણે આ એક્સિડન્ટ ક્યાંથી થઈ ગયો? સાચી વાત છે. ભલે ઘણી વાર એવું બની જાય છે પણ વાહન ચલાવવામાં છે ને કાળજી રાખવી. તે હું તો આપણે વાહન ચલાવ્યું ને એટલે આ થયું. બેટા, જે કંઈ થયું આપણે સ્વીકારવાનું છે જ. અને તારી વાત પણ સાચી છે, કારણ કે ઉશાંતને તો હજી માંડ નોકરી મળી હતી અને પગાર પણ શરૂઆતનો બહુ ઓછો હતો. અને હવે એ લોકો ઉશાંતને પાછી નોકરી પણ નહીં આપે. અને જે કાંઈ પગાર આવતો હતો ને એમાં આપણું થોડું ઘણું ચાલતું તો ખરા, પણ હવે તો એ પણ સાવ બંધ થઈ ગયું. મને લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. તમે શું કરશો? હું કંઈક કામ ધંધો કરીશ અથવા કંઈક નાની મોટી નોકરી ગોતી લઈશ. મમ્મી,
ઈશ્વરે જે આફત રાખી છે ને આપણા ઉપર એ આપણે હસતા મોઢે સ્વીકારવી પડશે. અને પપ્પા, હું શું કહું છું, મેં આજે જ પેપરમાં વાંચ્યું હતું, હા એક નવી કંપની ખુલે છે મેટ્રો સ્ટેશન પાસે. હા હવે એમાં છે ને એ લોકોને સિક્યુરિટી ગાર્ડની જરૂર છે. તો મમ્મી પપ્પાએ નોકરી અત્યારે કહીએ ને એના માટે એપ્લાય કરી દે ને. અરે પણ બેટા આ ઉંમરે તારા પપ્પા કામ કરવા જશે? પણ મમ્મી ઘરના ખર્ચાને બધું ચલાવવા માટે કોઈ કે તો કમાવવું પડશે ને. હા તારી વાત સાચી છે બેટા. સિક્યુરિટી ગાર્ડ તો સિક્યુરિટી ગાર્ડ, હું નોકરી કરીશ. જે કંઈ આપે આપણું થોડું ઘણું તો ચાલશે ને. થોડા ઘણા તો ખર્ચા નીકળશે ને પપ્પા. હું તો કહું છું તમે બને એટલું જલ્દી એપ્લાય કરી દીધું. હા બેટા, હું આજે જ કરી દઈશ. હા પપ્પા, તમે અત્યારે જ હું તો કહું છું કહીએ ને કે જઈ આવો ત્યાં અને નોકરી માટે એપ્લાય કરી દો. જેટલું બને એટલી જલ્દી તમારી નોકરી ચાલુ થઈ જાય ને એટલું આપણા માટે સારું રહેશે, કારણ કે મારા દવાના બધાના ખર્ચા આવેલા છે. તારી વાત સાચી છે બેટા. તો મને લાગે છે કે ઉષાંતની વાત સાચી છે, કારણ કે અત્યારે નોકરીમાં એટલી બધી કોમ્પિટિશન છે ને કે એક દિવસમાં જગ્યા ભરાઈ જાય છે. હા તો હું અત્યારે જ જઈ આવું. હા પપ્પા. એટલે તે દવા તો બધી ટાઈમસર લઈ લીધી છે. હા હા લઈ લીધી પપ્પા. તો તું મારી ચિંતા નહીં કરતો. હા હું જાઉં છું. સાચવીને જજો. હા બેટા. બરાબર. મમ્મી ઈશ્વર જે કરે છે ને એ સારા માટે જ કરે છે. મને લાગે છે આમાં પણ કઈ સારો સંકેત છુપાયેલો હશે. બેટા આ ઉંમરે તારા પપ્પાને બહાર નોકરી કરવા જવું પડે, આમાં શું સારો સંકેત હશે? હવે તો મમ્મી જે અત્યારે કહીએ ને ભગવાને કર્યું છે એ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આપણા પાસે. પપ્પા નોકરી કરશે તો 2 પૈસા ઘરમાં આવશે, ઘર ચાલશે, બીજા બધા હપ્તા અને એ બધું પણ નીકળશે. જો પપ્પા નોકરી નહીં કરે તો બધી વસ્તુ અટકી જશે ને. તારી વાત સાચી છે બેટા. એવું હોય તો તમે ઘરનું કામ કરો મમ્મી, હું આરામ કરું છું. હા હા બેટા તો આરામ કર. અને આમ જો કાંઈ પણ જરૂર હોય તો મને બોલાવી દેજો. હા મમ્મી, હું ફોન કરી દઈશ. મેં ફોન બાજુમાં જ રાખ્યો છે. હા ઉષાદ બેટા અરે આ દવા લેવાની છે ને? પપ્પા આવી ગયા મમ્મી? ના હજી સુધી તો નથી આવ્યો. આવો. આ અહીંયા શું કરે છે? હે ઊભી થા ને નીકળી જા મારા ઘરની બહાર. આંટી, હું તમારી સાથે વાત કરવા નથી આવી, મારે ઉષાંત સાથે વાત કરવી છે. મારા દીકરા સાથે વાત કરવાની તારે કોઈ જરૂર નથી. મેં શું કીધું તું તને? તારા પગલા આ ઘરમાં ન જોઈએ. તમે આને શું કામ લઈ આવ્યા? તમને ખબર છે ને આ છોકરી કેટલી બધી અપશુકનિયાળ છે. અરે આપણા ઘરને બરબાદ કરીને રાખી દેશે. શ્રદ્ધા તું હજુ પણ આવું વિચારવાનું બંધ કરી દે. અરે જો સાંભળ, તારા મનમાં જે વિચાર છે ને એ દૂર કરી દે. આ સુકન અપસુકન એ બધું નકામું છે. મારે એ બધું કાંઈ નથી સાંભળવું. તું ઘરની બહાર નીકળી જા. ચાલ. તારે પણ તું મારી વાત તો સાંભળ. તમે શાંતિ રાખશો? હું ઉષાંત સાથે વાત કરી લઉં. ના, મારા દીકરા જોડે વાત કરવાની તારે કોઈ જરૂર નથી. તારા જેવી અપશુકનિયાળ છોકરીને હું મારા ઘરમાં નહીં ચલાવી લઉં. મમ્મી શું કહેવા માંગે છે સાંભળો તો ખરા એકવાર. ઉષાંત, શું થયું આ બધું? મેં તને ત્યારે જ કીધું હતું ને કે લખેલા કિસ્મતના લેખ આપણે ગમે તેટલા ફાફા મારીએ ને નિકિતા તો નથી બદલી શકતા. પણ તું આમ અચાનક. બેટા, એ અચાનક નથી આવી. હું તમને બંનેને આખી વાત સમજાવું છું. મારે કોઈ જાતની વાત નથી સાંભળવી. મને પેલા એ કહ્યો કે તમે આને ભેગી શું કામ લઈ આવ્યા છો? તમને ખબર છે ને કે આ અપશુકનિયાળ છે. શ્રદ્ધા, એ અપશુકનિયાળ નથી.
અપસુ કન્યાળ તો તારા વિચાર છે. જો પહેલા તમારી વાત સાંભળ, પછી તારે જે કાંઈ કહેવું હોય ને એ કહેજે. બોલો. સાંભળ ઉષા, તે સવારે મને જે કંપનીમાં નોકરી માટે મોકલ્યો હતો ને, એ કંપનીમાં હું ગયો હતો. ત્યાં ઘણા બધા માણસો હતા મારી જેમ નોકરી માટે, અને અંદર જવાની જગ્યા પણ નહોતી. તું જો ને, બિલ્ડિંગ તો એટલી સરસ મોટી હતી કે આપણા શહેરની મોટામાં મોટી કંપની છે. ત્યાં તો ઘણી બધી લાંબી લાઈન હતી. અરે અંદર કોઈ આવવા દેતું નહોતું. એટલે મેં પહેલા સિક્યુરિટી ગાર્ડને રિક્વેસ્ટ કરી કે મને અંદર જવા દે, મારે નોકરીની જરૂર છે. અને થોડીક મારે માથાકૂટ થઈ એટલે મારો અવાજ સાંભળીને નિકિતા બહાર આવી. આલિયા શું કરતી હતી? હા, એ તો તમે કહું છું. જો તું નિકિતા વિશે આવું વિચાર રાખીશ ને તો તને સાચી વાત મગજમાં નહીં ઉતરે. એકવાર તો તારા વિચાર બદલ. તું છે ને નિકિતા વિશે અપસુ કન્યાળ વિચાર કરે છે ને, એ તદ્દન ખોટા છે. અરે જો નિકિતા અપસુ કન્યાળ હોત તો હું તને જે વાત કહેવા જઈ રહ્યો છું ને એ વાત શક્ય ન બનત. અને એવું કઈ હોત ને તો આપણી પરિસ્થિતિ પણ એવી ન થાત. અત્યારે કે નિકિતા આપણા ઘરમાં હાજર હતી જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે, છતાં પણ એક્સિડન્ટ થયો ને, આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ને. એટલે શ્રદ્ધા, હું તને કહું છું કે તારા મનમાં જે વિચાર છે ને અપસુ કન્યાળ અંગેના, એ દૂર કરી દે. શુકન અપશુકન જેવી કોઈ ચીજ હોતી જ નથી. આપણા વિચારો સારા ને તો બધું શુકન છે, વિચારો ખરાબ ને તો બધું અપશુકન છે. પપ્પાની વાત સાચી છે મમ્મી. હવે થોડા તો તમારા વિચારો બદલો. સાંભળ, હવે મહત્વની વાત. નિકિતા બહાર આવી. એ મને જોઈને આમ આશ્ચર્યચકિત થઈ ગઈ. તરત જ મને અંદર લઈ ગઈ, મને બેસાડ્યો, પાણી પાયું અને મને પૂછ્યું કે અંકલ તમે અહીંયા? એટલે મેં એને જે ચેર પર બેઠેલી જોઈ ને, એટલે મેં એને પૂછ્યું કે તું આ ચેર પર કેવી રીતના? તો એને મને કીધું કે અંકલ, તમારા આશીર્વાદથી હું આ કંપનીની માલિક છું. અને એને મને કીધું કે અંકલ તમારે શા માટે નોકરીની જરૂર પડી? ઉષાંત તો કમાય છે. એટલે મેં બધી વાત કરી કે ઉષાંતને એક્સિડન્ટ થયું છે અને અમારી પાસે કોઈ આવકનું સોર્સ નથી, એટલે હું જે કાંઈ નોકરી મળે ને એ માગવા માટે તારી પાસે આવ્યો છું. એટલે મેં એને હાથ જોડીને વિનંતી કરી કે બેટા તું મને નોકરી અપાવી દે. તમને કે અંકલ તમારે હાથ જોડવાના ન હોય, પણ એકવાર તમે છે ને મને ઉષાંત સાથે મુલાકાત કરાવો, મારે ઉષાંતને મળવું છે. એટલે મેં કહ્યું કે નહીં, ઉષાંતને તારે મળવાની જરૂર નથી, કારણ કે હું જાણતો હતો કે તું આને જોઈને સહન નહીં કરી શકે. એટલે આજ અપસુ કન્યાળ વ્યક્તિ આપણા માટે શુકન થઈને અહીંયા આવી છે. હવે પૂછ કે શું કામ ઉષાંતને મળવા આવી છે? આંટી, તમને મારાથી જે તકલીફ હોય, પણ અત્યારે ઉશાંતને હું આ હાલતમાં એકલો નહીં મૂકું. અને ઉશાંત, હું તારા માટે એટલી પારકી થઈ ગઈ હતી કે તારી આવી હાલત હતી અને તે એકવાર મને ન કીધું. નિકિતા, હું જાણું છું કે તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, અને આ વસ્તુ સાંભળીને તું તારી જિંદગી શાંતિથી ન જીવી શકત, એટલે મેં તને આ વાતથી અજાણ રાખી. વાહ, એટલે તે મને પારકી જ કરી નાખી ને. મેં તને કીધું તું કે તું ભૂલી જઈશ, હું તને ક્યારેય નહીં ભૂલું. જે પોતાના જેને માયના હોય ને નિકિતા, એને માણસ ધારે ને તો પણ કદી પરાયો નથી કરી શકતું. હવે તું ચિંતા કરમાં, આપણે છે ને સારામાં સારા ડોક્ટરને બતાવીને આની ટ્રીટમેન્ટ કરશું. હું આજે જ વાત કરી લઉં છું ભાઈને. પણ તું જાણે છે ને મારી પરિસ્થિતિ વિશે. તારી પરિસ્થિતિ જે હોય એ, હું છું ને તારી સાથે. જોયું મમ્મી, જેને અભાગણી અપશુકન્યાળ કહીને તું વારા ઘડીએ ચીડવતી હતી ને, જેને સ્વીકારવા તું તૈયાર નહોતી ને, એ વ્યક્તિ અત્યારે આપણા માટે, આપણા ઘર માટે એક ફરિશ્તો થઈને આવી છે. આવી વ્યક્તિને મમ્મી અપશુકન્યાળ કહીને તને હજુ પણ કાંઈ નથી ફેર પડતો? આજે લગ્ન કરેલી મારી વહુ હોત ને, એ પણ આ હાલત જોઈને નીકળી જાત. અને આ છોકરીને ધન્યવાદ છે કે એને મારી સાથે તે સગાઈ પણ મંજૂર નથી કરી.
છતાં પણ આ કન્ડિશનની મારી ખબર પડી ને તો એને પપ્પાની વાત સાંભળીને તરત ઘર સુધી દોટ મૂકી. ઉષા, હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. તું વાતને ન વધાર. મતલબ છે બેટા, મતલબ છે. મારો દીકરો મારી આંખ ખોલવા માંગે છે, એમાં કઈ ખોટું નથી. ખરેખર મેં તારી સાથે બહુ જ અન્યાય કર્યો છે. તને અપશુકન્યાળ કહી અને ખરેખર તો મેં મારું જ ભાગ્ય અપશુકન્યાળ બનાવી દીધું. જો તું આ ઘરની વહુ હોત ને તો આજે પરિસ્થિતિ કઈ અલગ હોત અને કદાચ મારા ઉશાંતની હાલત પણ આવી ન હોત. મને માફ કર દે બેટા. આંટી, તમે માફી માંગો એ સારું નથી લાગતું, પણ તમે આ જનરેશનના થઈને તમે આવા વિચાર રાખો છો એ વાતની તકલીફ છે. અને એ તકલીફ મને નહીં, બધાથી વધારે ઉશાંતને પડી. બેટા, મારી અપશુકન્યાળ વિચારધારાને કારણે મેં તમને બંનેને નોખા કરી દીધા. મને માફ કરી દે બેટા. માફી માંગવાની જરૂર નથી મમ્મી. હું દર વખતે કહેતો આવ્યો છું ને કે કુદરત જે કરે એ સારા માટે. આ મારું એક્સિડન્ટ પણ કદાચ એ જ માટે થયું હશે કે ઈશ્વરે અમને બંનેને એક કરવા હશે. સાચી વાત છે દીકરા તારી. ઉશાંત, જે થવાનું હતું એ થઈ ગયું, પણ આપણે એક થાશું કે નહીં એ હવે આપણા હાથની વાત નથી. ના બેટા, એવું ન બોલ. જો તે મને માફ કરી દીધી હોય તો આ સંબંધને સ્વીકારી લે બેટા. આ ઘર માટે અને મારા ઉશાંત માટે તારાથી વધારે સારી છોકરી મળી જ ન શકે. બેટા, માફ કરી દે મને અને મારા ઉશાંતને સ્વીકારી લે. આંટી, મેં ઉશાંતનો ક્યારેય તિરસ્કાર કર્યો જ નહોતો. એ હંમેશા મારી જિંદગીમાં હતો જ. અને તમે માફી ના માંગો. હવે છે ને બધા રડવાનું બંધ કરો. જેમ બને એમ ઉશાંતને હાલતો ચાલતો કરવાનો છે. એ ચાલી શકશે તો જ મારા ઘરે જાન લઈને આવશે ને. સાચી વાત છે દીકરા. હા દીકરા. તો અંકલ, હું ભાઈ સાથે આજે વાત કરીને ડૉક્ટર સાથે વાત કરીને કહું. અને મમ્મીની વાતનું દુઃખ ન લગાડતી કાંઈ. મને જરાય દુઃખ નથી લાગતું. બેટા, તું જરાય ચિંતા કરમાં. હવે બધું સારું જ થશે. તારા ભાઈ વિશાલ સાથે હું વાત કરી લઈશ. બેટા, બધું સરખું થઈ જશે. હું એમ તો નથી કહેતી કે આ એક્સિડન્ટ સારા માટે થયો, પણ જો ઈશ્વરે મારી આંખ આવી રીતે જ ઉઘાડી હતી ને તો સારું કર્યું. હવેથી હું તને સ્વીકારીને મારા આપશુકન વિચારોને ત્યજી દઈશ. અને અંકલ, હા બેટા. હવે છે ને આપણે બધા રડવાનું બંધ કરી દઈ અને ઉષાની ટ્રીટમેન્ટ કરીને ને જલ્દી ચાલતો કરી દઈ. ચોક્કસ. કેમ કે એ ચાલશે નહીં તો મારા ઘરે જાન લઈને કોણ આવશે? હા. તો આપણે જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આવી જ ગયો. શું થયું બેટા? વીંટી તૂટી ગઈ. ઓહ, હા, તો એમાં શું થઈ ગયું? અરે આ તો અપશુકન્યાળ કહેવાય ને. કાલ સવારે મારી બેનના જીવનમાં કોઈ પણ દુઃખ આવશે તો એનો જવાબદાર તો હું અમને જ કહીશ ને. કારણ કે વીંટી તૂટવી એ તો અપશુકન્યાળ કહેવાય, એવું તો તમે કીધું હતું. એવું થોડી હોય. આવું બધું તો હું માનતી હતી ને. તમે લોકો ક્યાં એવું માનતા હતા? વિચારતા તો નહોતા, એ વાત તમારી સાચી છે, પણ હવે આ થઈ ગયું છે તો શું કરશું? બેટા, કાંઈ વાંધો નહીં. તું બેટી પહેરાવ ને, એવું થોડી હોય. હવે વિશાલભાઈ આને મૂક્યું તે તમે ચાલુ થયા. ચાલો. પાછી નવી વીંટી કરાવી દેજો. હા. હા હો, એ ભૂલતા નહીં તમે.